ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् સુરેશ્વરાચાર્યજી આ સાક્ષી અને અહંકારનો વિવેક જે છે એ કરી રહ્યા છે અને એમાં બતાવ્યું કે અહંકાર જે છે એ બીજું કાંઈ નહીં પણ અંતઃકરણ જ છે અને સાક્ષી જે છે એ ચૈતન્ય છે જેની હાજરીમાં આ અંતઃકરણ પ્રકાશિત થાય છે, અહંકાર પ્રકાશિત થાય છે. સાક્ષી તો સદાય હાજર જ છે, એની હાજરીને એના સિવાય જે બધું છે એ હાજર ગેરહાજર થાય છે, પણ સાક્ષી સદાય હાજર છે. બે અવસ્થાઓમાં અહંકાર હાજર હોય છે, ત્રીજી અવસ્થામાં અહંકાર હાજર નથી હોતો. સાક્ષી સદાય હાજર હોય છે. અહંકારની ગેરહાજરી એ સાક્ષીથી પ્રકાશે છે, અહંકારની હાજરી એ સાક્ષીથી પ્રકાશે છે. એટલે છે ચૈતન્ય આત્મા, પણ એને આપણે સાક્ષી કહીએ છીએ કારણ કે આ અહંકારનો પ્રકાશિત અહંકાર પ્રકાશિત થાય છે એની હાજરીમાં, માટે એને સાક્ષી કહેવામાં આવે છે. એટલે સાક્ષીના પક્ષે કોઈ પ્રયત્ન સંકલ્પ કશું જ નથી, કેવળ પ્રકાશવું, બસ એનો સ્વભાવ જ છે પ્રકાશવું, ચૈતન્ય. અને કારણે એની હાજરીથી જ વાસ્તવમાં અહંકાર પ્રકાશિત થઈ જાય છે. માટે સાક્ષીને પ્રકાશક કહેવો તો કહી શકો, પરંતુ આ વાસ્તવમાં ખરેખર પ્રકાશક નથી, જેવી રીતે સૂર્ય પ્રકાશક નથી. અને આ અહંકાર જે છે એ વાસ્તવમાં અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અંતઃકરણમાં. અંતઃકરણ જેને અહંકાર કહો છો, આમ તો દૃગ્દૃશ્ય વિવેકમાં અહંકાર અને અંતઃકરણ બે ભાગ પાડ્યા હતા, અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ, એવું છે. પણ બંને વૃત્તિના રૂપમાં છે. એટલે અહંકાર જે છે એ અનેક અનુભવો કરે છે, અનેક પ્રકારના. એ પ્રત્યેક અનુભવ બીજું કશું નથી, પ્રત્યેક એ વૃત્તિ છે. અહંકાર જે છે, અહંકાર એટલે શું? સાક્ષી જે છે, જેની હાજરીથી વાસ્તવમાં સાક્ષીથી અભિન્ન એવો અંતઃકરણ, જે સાક્ષીની સન્નિધિને કારણે પ્રકાશક બની જાય છે અંતઃકરણ, ચિદાભાસને કારણે, એવું અંતઃકરણને આપણે માં અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે અને અહંકાર કહીએ. જે અહંકારમાં અહમવૃત્તિ ઉત્પન્ન થઈ, અહમવૃત્તિનો વિષય સમગ્ર અંતઃકરણ છે. એ અંતઃકરણની અંદર પછી જે વૃત્તિ ઉત્પન્ન થાય, ચાક્ષુષ વૃત્તિ, શબ્દવૃત્તિ કે કંઈ પણ વૃત્તિ, ગંધવૃત્તિ કે પછી કોઈ પણ પ્રકારના બીજી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય, યાદ મેમરીમાંથી ગમે તેમાંથી જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય, એને આધારે એ અહંકાર, કારણ કે અહંકાર સમગ્ર અંતઃકરણને આવરીને રહેલો છે અને માટે એમાં અહમ રહેલો છે. અને એ અહંકાર જે છે, એટલે જે વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થાય એને આધારે પોતાની ઓળખાણ આપે. એટલે અહંકારે સતત બદલાતો નહીં, દ્રષ્ટા છું, શ્રોતા છું, આ પ્રકારે. અને દ્રષ્ટા શ્રોતા વગેરે અનુભવ કરે, બરાબર.
શબ્દ વગેરેનો અનુભવ કરે. એટલે આ બધા જે વાસ્તવની અંદર આ ફ્લો અનુભવોની જે હારમાળા છે એ બીજું કશું નથી. આ જે વૃત્તિઓ છે એ આવે છે અને જાય છે એને જ અનુભવો કહેવામાં આવે છે. અને વૃત્તિઓ શેમાં પ્રકાશે છે કે અથવા અનુભવો શેમાં પ્રકાશે છે? આ ચૈતન્ય કારણ પ્રકાશે છે. પોતે વૃત્તિ તો જડ છે. એટલે વૃત્તિ વાસ્તવમાં આપણે એવું કહીએ કે સ્વામીજી આ અહંકાર પ્રકાશિત કરે છે જે તે વિષયને, જેમ કે દ્રષ્ટા દૃશ્યને પ્રકાશિત કરે છે. સ્વામી અત્યારે તમારા મનમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સ્વામીજી એ તો પેલો દ્રષ્ટા પ્રકાશિત કરે છે. આ પણ દ્રષ્ટા એટલે અહંકાર પોતે પણ વાસ્તવમાં ચિદાભાસથી યુક્ત છે ને, અહમવૃત્તિ. અને માટે વાસ્તવમાં છેવટનો સોર્સ ચૈતન્ય છે. એ ચૈતન્યને કારણે જ વાસ્તવમાં બંને વસ્તુ પ્રકાશે છે, અહમવૃત્તિ અને ઇદમવૃત્તિ. અહંકાર અને અંતઃકરણ બંને એમાં પ્રકાશે છે. એ અહંકાર અંતઃકરણ વચ્ચે જે છે એને આપણે અનુભવ કહીએ. અહંકાર જે વસ્તુનો અનુભવ કરે, ઇદમવૃત્તિ, એને આપણે અનુભવ કહીએ. અને એ અનુભવોની હારમાળા સતત ચાલે છે અને એને આધારે અહંકારે બદલાતો રહે છે. અહમ દ્રષ્ટા, અહમ શ્રોતા, અહમ વગેરે વગેરે વગેરે, હું શંકા કરનારો, આ તે બધું. એટલે એનીવે, એટલે આ રીતે આ સાક્ષીની સન્નિધિને કારણે આ બધા વૃત્તિઓ અવર જવર કરે છે અને વૃત્તિઓ પ્રકાશિત થાય છે. એટલે એવું પણ કહી શકો કે મારી સન્નિધિને કારણે વાસ્તવમાં અંતઃકરણ જે છે કે અહંકાર જે છે એ આ અવર જવર કરનારી વૃત્તિઓ જે છે એ અવર જવર કરનારી વૃત્તિઓ જે છે અર્થાત અંતઃકરણ જે છે એની વૃત્તિઓને પ્રકાશિત કરે છે, એનો અનુભવ કરે છે. એટલે અહંકાર અનુભવ કરે છે જુદી જુદી વસ્તુઓનો, જગતનો કે આંતરિક જગતનો, બાહ્ય જગતનો કે આંતરિક જગતનો જે કંઈ અનુભવ કરે છે અહંકાર, એ વાસ્તવમાં આત્માની સન્નિધિને કારણે છે. મારી સન્નિધિ એટલે મારી હાજરી. અને હું કેવો છું? જે સદાય હાજર છે. જે મેં કહ્યું હતું ને, ઉદાહરણ આપ્યું હતું તમને કે આ કેવળ એક જે પડદો હોય આપણો, સિનેમાના પડદા જેવો છે. આત્મા સિનેમાના પડદા જેવો છે. અંતઃકરણ જે છે વાસ્તવમાં એનાથી અભિન્ન, એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થઈ, ચિદાભાસ પણ ઉત્પન્ન થયું અહમવૃત્તિમાં અથવા અંતઃકરણમાં, જે કહો તે. અને એ અહંકાર હવે વાસ્તવની અંદર બીજી બધી વસ્તુઓને પ્રકાશિત કરે. એટલે આ રીતે આ બધો ખેલ શેના પર ચાલે? બધો વાસ્તવની અંદર એ પડદા પર ચાલે. પડદો વાસ્તવની અંદર જે કંઈ અહંકારમાં જે પણ વસ્તુ છે અથવા ઇદમવૃત્તિમાં જે પણ વસ્તુ છે, બધું છે શું? આત્મા જ છે. એટલા માટે દાખલા તરીકે તમે એક વિચાર કરો કે દ્રષ્ટા તરીકે તમે અંતઃકરણની અંદર, કારણ કે સમગ્ર અંતઃકરણ પછી દાખલા તરીકે આને જોવું એટલે અંતઃકરણ એના આકારનું બની ગયું. અહમવૃત્તિથી એ વસ્તુ પ્રકાશિત થઈ, બરાબર છે, અહંકારથી પ્રકાશિત થઈ. અને આ વસ્તુ ચાક્ષુષ વૃત્તિ છે, ખરેખર, બરાબર છે. એટલે પછી હું અહંકાર મારી જાતને શું કહીશ? દ્રષ્ટા કહીશ. અને હું કહીશ કે હું પેનનો દ્રષ્ટા છું, એવું કહીશ. હવે સમગ્ર અંતઃકરણ જે પેન આકારનું બની ગયું એ વાસ્તવની અંદર, એટલે અહંકાર જે છે ને, અહંકાર વૃત્તિ નથી જોતો, અહંકાર વૃત્તિનો વિષયને જુએ. સમજી ગયા તમે? અહંકાર વૃત્તિના વિષયને જુએ, વૃત્તિને જુએ. એટલે અહંકારને માટે તો કેવળ આ વિષય જ છે આખો અંદર. એની એટલે એનો અનુભવ થયો, દર્શન વૃત્તિ, બરાબર. હવે એ વાસ્તવની અંદર એ વૃત્તિ જતી રહે અને શબ્દવૃત્તિ આવે તો પછી એ પોતાને શ્રોતા કે કશું સાંભળે છે. અત્યારે દાખલા હું બોલું છું, તમે સાંભળી રહ્યા છો, તો તમારામાં જે શબ્દવૃત્તિ ઉત્પન્ન છે એમાં અંતઃકરણ આખું શબ્દાકાર બની ગયું. અને અહંકાર તો બેઠેલો જ છે ત્યાં, સમગ્ર અંતઃકરણને આવરીને, અંતઃકરણને સાથે તાદાત્મ્ય કરીને ચૈતન્ય આત્મા બેઠેલો જ છે, જેને અહંકાર કહીએ છીએ. એ અહંકાર પછી વાસ્તવની અંદર જે શબ્દાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે સમગ્ર અંતઃકરણ શબ્દાકાર બની ગયું. એને એટલે અંતઃકરણનો જ બે ભાગ, મેં તમને આ વસ્તુ કહી હતી જ. એટલે એમાં આત્માનો તો કોઈ રોલ જ નથી. આ વસ્તુ રહે, બરાબર છે. આ વૃત્તિ હોય અને પોતાને દ્રષ્ટા કે, અર્થાત અંતઃકરણ દ્રષ્ટા અને દૃશ્યના રૂપમાં છે અત્યારે, દર્શન વૃત્તિ અને દ્રષ્ટાના રૂપમાં જે છે એ વાસ્તવની અંદર એ રહે કે ન રહે, આત્માને કોઈ ફેર નથી પડતો. આ જતું રહે તો આત્મા એવો ને એવો જ રહે. આ હોય
તો આત્મા અહં દ્રષ્ટાના રૂપમાં આને પ્રકાશિત કરે. એ દૃશ્ય ન હોય કશું, દાખલા કે આંખ બંધ કરી દઉં તો પછી હવે કોઈ દર્શન વૃત્તિ નથી, તો પછી દ્રષ્ટાય ન રહ્યો અહંકાર. અહંકાર જાણે લય પામી ગયો. સમજી ગયા? અહંકાર લય પામી ગયો. લય ક્યાં પામે? સમગ્ર અંતઃકરણ જે છે ચિદાભાસ સહિતનું એ આત્માથી અભિન્ન છે, મિથ્યા છે. અને માટે એ અહંકાર જે છે, પ્રમાતા જે છે, ક્યાં લય પામી જાય? એ ચૈતન્યમાં લય પામી જાય. સરળ છે આ વસ્તુ. જ્ઞાતા, ચાલો એ તમને આ રીતે સમજાવું. જ્ઞાતા શેમાં લય પામે? જ્ઞાનમાં, ચૈતન્યમાં લય પામે. એ જ એનું સ્વરૂપ છે ને. એટલે જેમ કે પેલું જળનું તરંગ હોય, એ તરંગ શેમાં લય પામે? જળમાં જ લય પામે ને. એનાથી જ અભિન્ન રહીને જ આમ આવ્યું છે અને એમાં જ એ લય પામી જાય. એટલે અંતઃકરણની આ બંને વૃત્તિઓ છે ને, એને તમે અને બંનેને તરંગો સમાન ગણો. વિવિધ પ્રકારના તરંગો ઉત્પન્ન થઈ રહ્યા છે. અને આ સપાટી શું છે આપણી? એ સપાટી કે જળ જે છે એ વાસ્તવની અંદર એ આ ચૈતન્ય છે. અર્થાત અસંગ છે, બિલકુલ અસંગ. દ્રષ્ટાના રૂપમાં અને દર્શનના રૂપમાં જે કંઈ છે, ઇવન દ્રશ્યના રૂપમાં પણ બહાર છે. આ પેન બહાર રહેલી છે, આવું બહાર અંદર, એ તો આ શરીર થકી બોલાય ને. બહાર અંદર શેના થકી બોલાય? ચૈતન્યની દૃષ્ટિથી નહીં. બહાર અંદર કેવી રીતે બોલાય? તો દેહના થકી. પણ સમગ્ર દેહ જે છે એ વાસ્તવમાં શેમાં છે? ચૈતન્યમાં છે. પણ સમજીએ તો દેહ ચૈતન્યમાં છે એવું તો પછી દેહાકાર વૃત્તિ. હા, દેહાકાર વૃત્તિ કહો, વાંધો નહીં. દેહાકાર વૃત્તિ કહો. દેહાકાર વૃત્તિ દ્વારા દેહ પ્રકાશિત થયો, ચોક્કસ. અને ભૂખાકાર વૃત્તિ દ્વારા ભૂખ પ્રકાશિત થઈ. તરસાકાર વૃત્તિ દ્વારા તરસ પ્રકાશિત થઈ. એવું જ નહીં વળી. તરસ છે એવો તમારો અનુભવ છે. અનુભવ આવ્યો એટલે વૃત્તિ આવી. બરાબર છે? એટલે વાસ્તવની અંદર અંતઃકરણમાં જે પ્રવેશે છે જગત, જે પણ દેહ છે, મન છે, કે દેહ છે, કે પછી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ છે, કે પછી ભૂખ તરસ છે, કંઈ પણ, એ બધું સિવાયનું જગત એ બહાર છે એવું કહો. પણ એ જગત બહાર છે એવું પ્રકાશી રહ્યું છે કે કોના કારણે? આત્માના કારણે. એટલે આત્માની દ્રષ્ટિએ કશું અંદર બહાર છે જ નહીં. ખ્યાલ આવ્યો તમને? એટલે ચૈતન્યની વાસ્તવમાં સમજી, તમે આ અંતઃકરણ લઈ આવો છો ને, એટલે અમને એમ જ થાય છે કે આ આત્મા અંદર રહેલો છે. ના ના, સમગ્ર દેહ અને આ ઇન્દ્રિયો અને બધી વસ્તુ આત્મામાં રહેલી છે. આત્મામાં એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ તો આપણે અંતઃકરણ એટલા માટે લાવીએ છીએ કે અંતઃકરણમાં એ અભિવ્યક્ત બને છે. ત્યાં તમે એને જાણી શકો છો. વાસ્તવમાં એ અહંકાર દ્વારા અહંકારનું જે સત્ય છે, આત્મા જે છે એને તમે જાણી શકો છો. અહીંયા એને જાણવો અઘરો છે. છેવટે જાણવાનું છે આત્માના રૂપમાં. તો પછી આ તો અનાત્મામાં છે. બધું અનાત્મા આત્મા જ છે, પરંતુ વાસ્તવની અંદર એ હું આ બ્રહ્મ છું, કે જગતનો અધિષ્ઠાન છું, કે ચૈતન્ય છું, એ વસ્તુ ક્યાં જાણવાની છે? એ અહંકારના મૂળ રૂપે જાણવાની છે. અને અહંકાર એ અંતઃકરણ છે, બીજું કંઈ નથી. એટલે ચૈતન્ય વાસ્તવમાં અભિવ્યક્ત બન્યું છે. અંતઃકરણ છે એવું કે એને કારણે એ ચૈતન્ય અભિવ્યક્ત બને છે. અને માટે ત્યાં આપણે જાણવા માટે એવું, એટલે એ તો ઉપલબ્ધિ સ્થાન છે અંતઃકરણ, નહીં કે અંતઃકરણમાં રહેલું. જેવી રીતે આકાશ સર્વત્ર ઉપલબ્ધ છે, નહીં કે ઘડામાં રહેલું. એ પ્રકારે આપણે વિચારવાનું. સમગ્ર ઘડો જ્યારે એમ કહો તમે કે સમગ્ર ઘડો જ વાસ્તવની અંદર અવકાશમાં રહેલો છે, ત્યાર પછી તમે એ વસ્તુ, અને ઇનફેક્ટ ઘડો ઉત્પન્ન થાય પહેલાં અવકાશ છે ત્યાં ચાકડા પર. ઘડો ઉત્પન્ન થાય પહેલાં અવકાશ છે, અને ઘડો ઉત્પન્ન થઈ ગયા પછી અવકાશ છે. એટલે એ વાસ્તવની અંદર એવું નથી કે ઘડાએ અવકાશને ઉત્પન્ન કર્યું. ઘડો ઉત્પન્ન થતો ગયો એમ એણે સાથે સાથે અવકાશને ઉત્પન્ન કર્યું. એટલે ઘડાએ અવકાશને ઉત્પન્ન કર્યું એવું નથી. સમગ્ર ઘડો જ અવકાશમાં ઉત્પન્ન થયો. ઘડો ઉત્પન્ન થઈ રહ્યો હતો ચાકડા પર, ત્યારે પેલું અવકાશ ત્યાં હતું જ. એનો અર્થ એવો થયો કે આ ઘડાની દિવાલોથી ખાલી એક ભ્રમ ઉત્પન્ન થાય છે કે ઘડાની અંદર અવકાશ છે, ઘડાની બહાર જુદું અવકાશ છે, વગેરે વગેરે. અર્થાત આ અવકાશ અંદર ઘટાકાશ એટલે ઘડાની અંદર અવકાશ રહેલું છે, એ પ્રકારનો એક ખ્યાલ ઉત્પન્ન થયો. એવી રીતે આત્મા અંતઃકરણમાં રહેલો છે, શરીરમાં રહેલો છે, એવો પ્રકારનો આપણને એક ભ્રમ ઉત્પન્ન થાય છે. ખરેખર વાસ્તવની અંદર સમગ્ર દેહ જ આત્મામાં છે. અવકાશ સહિત બધું, બધા દેહો આત્મામાં જ છે. એટલે માટે વાસ્તવની અંદર આ દેહ છે તમે કહો તો પછી એનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થયું? આત્મામાં. પેલો દેહ છે સમજીએ એ અવકાશમાં છે, એ અવકાશ સહિત એ દેહનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થયું? આત્મામાં. બધા દેહો વાસ્તવની અંદર હોલમાં બેઠેલા બધા દેહો અવકાશમાં છે. એ બધા દેહોના અવકાશ સહિતનો
એ બધા દેહોનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થયું? આત્મામાં. આત્માથી અન્ય અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે ને. માટે વાસ્તવની અંદર હું અંદર રહેલો છું એવું નથી, તો હું અંદર બહાર બધે રહેલો છું એવું કહો તો ચાલે. ઓલ પરવેડિંગ, ઓલ પરવેઝિવ, સર્વવ્યાપી એને કહેવાય. દેહના રૂપમાં જ છું, વળી બીજું શું હશે? કારણ કે દેહનું અસ્તિત્વ મારા વગર ન સિદ્ધ થતું, તો દેહ જ હું છું. હા, પણ હું દેહ નથી, હું ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું. એટલે દેહ પણ હું છું, ફલાણો હું છું, ઢીકણો હું છું, વગેરે વગેરે. ચાલો, એટલે આ રીતે આ બધા જે આપણા અનુભવો જે છે એ અનુભવો એ આ વૃત્યાત્મક જ હોય છે, અને એટલા માટે બદલાતા રહે છે. બદલાતું આવ્યું એટલે અંતઃકરણ આવી ગયું. બસ, વૃત્તિ બદલાયા વગર જે પ્રકાશિત કરી રહ્યો છે. બસ, હવે અનુભવો નથી થતા એવું અનુભવોની ગેરહાજરીને પ્રકાશિત કરે, અને અનુભવો થાય ત્યારે અનુભવ ઉત્પન્ન થાય તે ઉત્પન્ન અનુભવોને પ્રકાશિત કરે. અંતઃકરણ ડાન્સ કરતું રહે આ પ્રકારે અહમવૃત્તિ ઇદમવૃત્તિના રૂપમાં. એ સતત અંતઃકરણ ડાન્સ કોની હાજરીમાં કરે છે? એ આત્માની સન્નિધિમાં કરે છે. બસ, આ એ પેલા લેમ્પની હાજરીમાં સતત આ એ નૃત્યાંગના, અંતઃકરણરૂપી નૃત્યાંગના જે છે એ આ પ્રકારે ડાન્સ કરે છે. બધું સતત ચાલે છે જાગ્રત અવસ્થામાં. સ્વપ્નાવસ્થામાં જુદો, એકમાં ભરતનાટ્યમ, બીજાની અંદર કથકલી ચાલે છે. જે બહુ ધીમું ડાન્સ હોય એ આપણે સ્વપ્નાવસ્થા ગણવાની, અને જેની અંદર બહુ રહેલું હોય બધું, ખૂબ બધી મૂવમેન્ટ વગેરે, ભરતનાટ્યમમાં કદાચ વધારે, કથકલીમાં પ્રમાણમાં ઓછું હશે એવું માનું છું. એટલે ખબર નથી હવે તો આ બહેનો જે કંઈક કહે તે, પરંતુ વાસ્તવ મને એવું મારું માનવું છે. તો કથકલીમાં જરાક કામમાં ચાલતું હોય છે, જ્યારે ભરતનાટ્યમની અંદર તો ધમાચકડી પછડામાં પછડા ચાલતી હોય બધી. એટલે એનીવે, એટલે વાસ્તવની અંદર જાગ્રત કાળ એ ખૂબ જ આમ એકદમ ડાયનેમિક, સપના કાળે જરા પ્રમાણમાં ધીરું એવું કહો કેવું હોય તો. ના કહેવું તો ના કહેશો. અને પછી ડાન્સ બંધ કરી દે, નૃત્યાંગના જતી રહી, તો હવે ખાલી સ્ટેજ છે ને પ્રકાશિત કરે. કોણ? આત્મા. એવી રીતે વાસ્તવમાં ગણવાનું. અને આવો આત્મા જે છે વાસ્તવમાં પછી અંતઃકરણમાં બધી જે એ હવે કહેવાના છે કે અંતઃકરણમાં બધી જે હવે બધી પ્રકારની જે લાગણીઓ ઉત્પન્ન થાય છે એ લાગણીઓને પ્રકાશિત કરે, અહંકાર દ્વારા પ્રકાશિત કરે. હા, સમજો બરાબર. પણ અહંકાર દ્વારા આત્મા પ્રકાશિત કરે એવું જ બોલવું પડશે, કારણ કે અલ્ટિમેટલી પ્રકાશક એક જ છે, સાચો પ્રકાશક એક જ છે. ભલે અહંકાર પ્રકાશક બન્યો છે, પણ તો ઓછીના પ્રકાશથી બન્યો, ચિદાભાસથી બનેલો છે. એટલે આ રીતે પછી એટલે મનની અંદર આ બધું ચાલતું હોય ત્યારે તમારે કેવું કે અત્યારે હવે ડાન્સ ચાલી રહ્યો છે, ક્રોધ આવતો હોય, આ આવતું હોય, તો એટલે એની સાથે તાદાત્મ્ય નહીં કરવું. વાસ્તવમાં એ વસ્તુ હવે કહેવાના છે. ચાલો, 70મા શ્લોકથી આપણે શરૂ કરીએ. એમાં એ પહેલાં તો પેલું કહે છે ક્રમદૃકને અક્રમદૃકને. એક છે કાળની મર્યાદામાં, અને કાળની મર્યાદામાં નથીની વસ્તુ જે છે એ પહેલાં કહે છે, પછી આ બધી ઇમોશન, લાગણીઓની વાત કરશે. આત્મા અને કોની વચ્ચે વિવેક ચાલી રહ્યો છે? આત્મા અને અહંકાર વચ્ચે. અને 70મા શ્લોકમાં કહે છે અતીતાનાગત્યે હત્યાન યુગપત સર્વગોચરાન વેત્યાત્મવન્નધીઃ યસ્માત તેનેયમ પરિણામિની. વેત્યાત્મવન્નધીઃ યસ્માત એમ કરીને રાખશો તો વધારે સારું. વેત્યાત્મવન્નધીર યસ્માત તેનેયમ પરિણામિની. ત્યાં યસ્માત આગળ બ્રેક પાડજો. ધીહી ન વેત્તી એટલે અહીંયા કહે છે કે અહંકાર જે છે એ કાળમાં રહેલો છે. અંતઃકરણની વૃત્તિઓ બધું કાળમાં છે, બરાબર ને? અંતઃકરણમાં પરિણામ આવે છે, વિકાર થાય છે, બસ કાળની અસર થઈ ગઈ. બસ અંતઃકરણમાં વિકાર આવે છે ને, બસ તો કાળની અસર થઈ ગઈ. એક અવસ્થા અંતઃકરણ અવ્યક્ત બની જાય છે, સુષુપ્તિ અવસ્થા કાળ. જાગ્રત અવસ્થા પૂરેપૂરું અંતઃકરણ જાગ્રત થાય છે, ધમાચકડી, અને એમાં સતત પાછું બદલાય છે કાળ. પાછી એ અવસ્થા છોડીને હવે પૂરું અંતઃકરણ જાગ્રત નહીં, અર્ધ જાગ્રત જેવું થોડું, અર્થાત બુદ્ધિ જાગ્રત નહીં. અંતઃકરણના 4 ફંક્શનમાંથી એક જ ફંક્શન, અને એ છે પેલી વાસના, એ છે ચિત્ત. એ ચિત્તમાં રહેલી ચિત્ત એ વાસનાની બેંક છે, એમાંથી થોડી વાસનાઓ એ ઉદ્ભૂત થાય છે. અર્થાત અંતઃકરણ આંશિક રીતે જાગ્રત,
તો પછી વાસ્તવની અંદર કાળ, કારણ કે એ પાછું જતું રહે છે. એટલે અંતઃકરણ સતત આવી રીતે ક્ષણિક વૃત્તિઓવાળું, અને છેવટે અંતઃકરણ થાકીને લય પણ પામી જાય, અને એ લય પાછો અમુક સમય સુધી રહે, સુષુપ્તિ વગેરે, અને વળી પાછું જાગૃત થાય. એટલે અંતઃકરણ એટલે કે અહંકાર એ વાસ્તવમાં કાળને અધીન છે, અને અહંકાર સતત બદલાય છે. આ શરીરમાં અહંકાર એક પ્રકારનો, ભવિષ્યમાં જે શરીર આવશે ત્યારે અહંકાર જુદો, ભૂતકાળમાં જે શરીર હતું એમાં અહંકાર જુદો. કારણ કે અહંકાર છેવટે આવે છે બધું, અહંકાર એટલે જીવ જ વાસ્તવમાં એ આવે છે આત્મા, જે મૂળ અનાદિ કારણ શરીરવાળો આત્મા, અનાદિ કારણ શરીર અનાદિ, એ કારણ શરીરની અંદર બધી વાસનાઓ અને સંચિત ને બધું ખરું, અને અજ્ઞાન ડેફિનેટલી કારણ શરીર, અને માટે એને કારણે કારણ શરીર સાથેનું તાદાત્મ્ય, કારણ શરીરને આત્મા કહેનારો એવો આ જીવ અનાદિ. આપણે થઈ ગઈ વેદાંત સારમાં ચર્ચા. અને એમાંથી પછી વાસના અને પ્રારબ્ધને અનુરૂપ સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું અને સ્થૂળ શરીર પ્રાપ્ત થયું. તો હવે એ જ તાદાત્મ્ય જે કારણ શરીરમાં હતું એ હવે પ્રસર્યું આગળ, અને છે સૂક્ષ્મ શરીરમાં એમને આત્મા કહેવા લાગ્યો, અને સ્થૂળ શરીરને આત્મા કહેવા લાગ્યો. અને સ્થૂળ સૂક્ષ્મ શરીરને આત્મા કહેવા લાગ્યો એવો અહંકાર આ જન્મમાં એક પ્રકારનો, પૂર્વજન્મમાં જુદા પ્રકારનો હાથીના શરીરમાં તાદાત્મ્ય હતો, હાથીના અંતઃકરણમાં તાદાત્મ્ય હતું. ભવિષ્યમાં જે શરીર આવશે, મચ્છરનું આવશે, તો મચ્છરના શરીરમાં, મચ્છરના અંતઃકરણમાં, અને મચ્છરની બધી ઇન્દ્રિયો જે છે એ સૂક્ષ્મ શરીર જે છે એમાં તાદાત્મ્ય. કારણ કે કારણ શરીર અનાદિ છે, અને કારણ શરીર તો વાસ્તવમાં નાશ પામતું જ નથી. એટલે એ કારણ શરીર તો ત્યારે જ નાશ પામે જો જ્ઞાન પ્રાપ્ત કરો તો, નહીં તો નાશ પામતું જ નથી. ઇવન પ્રલયમાં એ નાશ પામતું નથી. એટલે આપણે કહ્યું કે જીવો અવ્યક્ત થઈ ગયા, એવું કહ્યું આપણે. કારણ શરીર અભિમાની ચૈતન્ય જે છે, કારણ શરીર અભિમાની બ્રહ્મ, કારણ શરીર અભિમાની જે છે વાસ્તવમાં ચૈતન્ય જે છે, આત્મા જે છે, એને જ આપણે જીવ કહીએ છીએ. તો પ્રલયમાં હાજર, વળી પાછું એ સર્જન કાળે વળી પાછું સૂક્ષ્મ શરીરને સ્થૂળ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અહંકાર જે છે એ તો સતત બદલાતો જ રહે, બદલાતો જ રહે, બદલાતો જ રહે, કાળને અધીન. ધીહી ન વેદતી, ધી એટલે અંતઃકરણ કે અહંકાર. અહંકાર જે છે એ ન વેદતી, એ અનુભવ કરતો નથી, જાણતો નથી. સર્વગોચરાન, બધા જ વિષયો, જગતના બધા જ વિષયો એક સામટા જાણતો નથી. એટલે આ જગતના વિષયો જો કે બધા એક સામટા નથી જાણતો, કે જગત પોતે જ વાસ્તવની અંદર બધું સામટું નથી. ભૂતકાળનું જગત તો ગયું જાણે, તો પછી કેવી રીતે બધું અત્યારે અનુભવ કરે? અત્યારે વર્તમાનનું જગત છે એ પૂરેપૂરો અનુભવ ન કરી શકે એક સામટું એક સાથે, અને ભવિષ્યનું જગત તો આવ્યું જ નથી, તો ક્યાંથી અનુભવ કરવાનો છે? એટલે અહંકાર કાળની ભૂત, વર્તમાન અને ભવિષ્ય જે છે એને અધીન છે, અર્થાત કાળને અધીન છે. એટલા માટે પેલું કોઈ અવ્યક્તાદ વ્યક્ત સર્વાહા, કશાનો અનુભવ એ ના કરે પાછો. એની પરંતુ એટલે અતીત અનાગત અહત્યાન, અતીત ભૂતકાળના, અનાગત હજુ આવેલા નથી એટલે ભવિષ્ય, ઇહત્યાન અત્યારે રહેલા, વર્તમાન, એ બધા વિષયોને અતીત અનાગત ઇહત્યાન સર્વગોચરાન, બધા વિષયો જે ભૂતકાળના, ભવિષ્યના અને વર્તમાનના બધા જ વિષયો યુગપત સાયમલ્ટેનિયસલી બધા એક સાથે ન વેતી, એ અનુભવ ન કરી શકે. કોણ? અહંકાર. યસ્માત તેના કારણે, અને તેથી આ કારણને લીધે ઇયમ પરિણામીની, આ અહંકાર કે બુદ્ધિ, ઇયમ બુદ્ધિ મીન્સ આ બુદ્ધિ એટલે કે આ અહંકાર જે છે પરિણામીની, એ કેવો છે? બદલાય છે. ભૂતકાળનો અહંકાર ગયો ભાઈ. દાખલા કે તમે આ ક્લાસ અત્યારે ચાલે છે, તો અત્યારે તમે શોતા, આ ક્લાસ પહેલાં જ તમે જે પણ હતા એ હવે તો નથી જ ને અત્યારે. દાખલા તરીકે તમે નાસ્તો કરવા બેઠા, મતલબ ખાનારા, હું ખાનારો હતો કે ખાનારી જે પણ હોય, એ તો હવે નથી જ ને અત્યારે, ગયું, એ ભૂતકાળમાં હતું. અત્યારે તમે શોતા, હમણાં હવે થોડી વાર પછી અડધો કલાક કે પોણો કલાક પછી, અડધો કલાક પછી તમે કહેશો જે અત્યારે ભલે વિચારો તમે કે હું ચાલવા જઈશ, પણ અત્યારે ચાલનારા છો? ના, નથી. એટલે અહંકાર કાળમાં મર્યાદિત.
હું ચાલવા જઈશ તેમાં એ વિચાર કરી શકો, પણ હું ચાલનારો છું અત્યારે એવું તો ન કહી શકું. હું શ્રોતા છું એવું કહી શકું. પરંતુ વાસ્તવમાં હું જ નાસ્તો કરનારો હતો ને અત્યારે હું જ શ્રોતા છું ને હું જ ચાલવા જઈશ, તો પછી વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે આ જે તે અહંકાર જે તે કાળે હતા એ બધામાં પાછો હાજર છે. આ એક હું પાછો તો પછી એનો અર્થ એવો થયો કે એના પર કોઈ કાળની અસર નથી. ભૂતકાળમાં પણ એ હાજર હતો, અત્યારે પણ હાજર છે, અને ભવિષ્યમાં એ રહેવાનો છે હાજર. એ હું કાળથી અસરથી મુક્ત છે, એ સાક્ષી. આમ કરીને સાક્ષી ને અહંકાર વચ્ચે વિવેક કરે છે કે અહંકાર જે છે એ તો વાસ્તવમાં કાળને અધીન છે. જેમ કે દાખલા તરીકે ભવિષ્યની અંદર જે જન્મ મળવાનો છે એ અહંકાર જે છે, હું આથી છું વગેરે પ્રકારનો અનુભવ જે પણ, એ તો અત્યારે નથી જ ને, બરાબર? એ અત્યારે નથી જ. અથવા આવતીકાલે જે અહંકાર હશે સવારે ઉઠ્યા પછી, એ અત્યારે નથી જ. પણ હું આવતીકાલે આ અનુભવ કરીશ એમ કહો છો, તે અહંકાર રૂપે અનુભવ કરીશ, ત્યાં એટલે એમાં હું તો હાજર રહીશ. ભૂતકાળ ગઈકાલે જે મેં અનુભવ કર્યો એમાં હું હાજર હતો, અત્યારે અનુભવ કરું છું એમાં હું હાજર છું, અને ભવિષ્યમાં અનુભવ થવાનો છે, કાલે જે અનુભવ થવાનો છે એમાં હું હાજર. તો આ હું તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધામાં રહે છે. તો એ તો વાસ્તવમાં સાક્ષી. એનો અર્થ એવો થયો જે ભૂત, વર્તમાન, ભવિષ્ય બધામાં હોય એની કાળથી અતીત કહેવાય. મને એના પર કાળની અસર નથી. અહંકાર પર કાળની અસર થઈ, કારણ કે અહંકાર શું છે? અંતઃકરણ છે. અંતઃકરણ છે જે વાસ્તવમાં કાળની અસરવાળું છે. અને એ કારણ કે જગતનો ભાગ છે માટે કાળની અસરવાળું છે. અને જે કાળની અસરવાળું હોય એ બદલાતું રહે, એટલે બદલાતું રહે માટે કાળની અસરવાળું છે. કાળની અસર હેઠળ માટે બદલાય છે, જે પણ કહેવું કહો. પણ જગત છે. પણ હું તો વાસ્તવમાં હું કહું છું, એટલે તો કહીએ છીએ આપણે કે આ ઉપાધિ જગત જે છે એમાં તાદાત્મ્ય કરીને આત્મા વાસ્તવની અંદર પોતાને અહંકાર કહે. એટલે અંતઃકરણમાં તાદાત્મ્ય અધ્યાસ, તાદાત્મ્ય અંતઃકરણ રૂપી સાથે તાદાત્મ્ય નહીં, અંતઃકરણ જે મિથ્યા છે વાસ્તવમાં એમાં તાદાત્મ્ય કરીને એને જ સત્ય માનીને પોતાને માત્ર અહંકાર કહે. અથવા તો પછી પોતે કોણ છે જાણતો હોવા છતાં એ ઉપાધિ સાથે, વેશ સાથે તાદાત્મ્ય કરીને પોતાને રોલ ભજવનારો કે જ્ઞાની તરીકે. આઈધર જે રીતે કહેવું કહો. હું જાગ્રત પુરુષ છું કહેવામાં કંઈ જ ખોટું નથી. જ્ઞાની આવું જ બોલે કે અત્યારે હું જાગ્રત છું, અને અજ્ઞાનીએ બોલે કે હું જાગ્રત છું, પણ બહુ મોટો ભેદ અંદર છે. હું જાગ્રત છું જ્યારે અજ્ઞાની કહે ત્યારે એની દૃષ્ટિએ હુંની બીજી આગળ કોઈ સત્તા કે સત્યતા નથી. અને જ્યારે જ્ઞાની કહે કે હું જાગ્રત છું ત્યારે તો કહે કે વાસ્તવમાં હું રોલ ભજવી રહ્યો છું. ત્યારે રોલ ભજવતો હોય ત્યારે જે રોલ હોય એને અનુરૂપ જ બોલવું પડે ને. એવું તો ના જ કહી શકે કે હું અત્યારે હીરો છું, એવું ના બોલી શકે. કોઈ ના બોલે. જો એવું બોલે તો એને કટ 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 કરીને બંધ થઈ જાય. જે છે રોલ એને અનુરૂપ જ કહેવું પડે. એની એટલે આ રીતે હું આત્મા ખરેખર કાળથી અતીત છું. કાળથી અતીત એટલે શું? વાસ્તવમાં મૃત્યુ, કાળનો ભય જ નથી મને. ઇનફેક્ટ કાળ પ્રકાશે છે આત્માથી. ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું પ્રકાશે છે આત્મા. એનીવે, એટલે આત્મવત ધીહી યુગપત ન વેત્તિ. આત્મા વાસ્તવની અંદર આ આત્માની જેમ આ ધીહી અહંકાર યુગપત ન વેત્તિ. આત્મા બધું જાણે છે એક સાથે. એટલે ભૂતકાળમાં હું, મેં કહ્યું ને તમને, ભૂતકાળમાં હું આમ હતો, અત્યારે હું આ છું, ભવિષ્યમાં હું આ ચાલવા જઈશ કે આમ કરીશ કે તેમ કરીશ, એમ કરીને ત્રણેયમાં વાસ્તવમાં ત્રણેયનો પ્રકાશક છે અત્યારે. પણ સ્વામીજી ભવિષ્યનું તો અત્યારે વિચારે છે પોસિબિલિટી રૂપે. ભલે ને, જે પોસિબિલિટી કદાચ બદલાઈ જાય તો બદલાઈ જાય, પણ જે બદલાશે એ વાસ્તવમાં એ જાણે કે અત્યારે એનો અનુભવ કરે છે, અથવા એને પ્રકાશિત કરે છે. અનુભવ કરે છે એવું ના બોલીએ, પણ એને પ્રકાશિત કરે છે. ભૂત, વર્તમાન, ભવિષ્યને પ્રકાશિત કરે છે. જ્યારે અહંકાર છે એ વાસ્તવમાં ભૂતકાળનો અહંકાર એ ભૂતકાળની વસ્તુને પ્રકાશિત કરતો હતો, અત્યારે નહીં. એટલે અત્યારે એ ન બને. એટલે સાક્ષ્ય વસ્તુ જે છે, અહંકાર જે છે એ કાળને અંતર્ગત છે. સાક્ષી જે છે એ કાળની અસરથી મુક્ત છે. જે કાળની અસરથી મુક્ત હોય એ આપોઆપ જ અનંત હોય. જે કાળની અસરથી મુક્ત, કારણ કે જગત કાળને અંતર્ગત છે, તો જગત પરિચ્છિન્ન છે, એમાં જન્મ મૃત્યુ છે, તેનું એક રૂપ પણ હોય, એ રૂપનો જન્મ થયો હોય, એમાં પરિણામ આવતું હોય, છેવટે એનું મૃત્યુ અવ્યક્ત બની જતું હોય.
એટલે આ રીતે જન્મ મૃત્યુ વ્યક્ત અવસ્થા બધી વસ્તુ કાર્યની આવે. હા, એટલે અને એ કાળને અંતર્ગત, કારણ કે જગત જે છે એ દેશકાળ સહિતનું છે. એટલે જે કાળને અંતર્ગત હોય એ દેશને પણ અંતર્ગત હોય, દેશમાં પરિચ્છિન્ન હોય. જે કાળમાં પરિચ્છિન્ન એ દેશમાં પરિચ્છિન્ન હોય. જે દેશમાં પરિચ્છિન્ન હોય એ અલ્પ હોય, ને પાછું એનું એક વિશેષ રૂપ હોય, અને એમાં એ સતત વિકારી હોય, એ પાછું જડ હોય. આ બધું પેલું મેગી, આપણી મેગી એક એક લીધું એટલે બધું, અને અશુદ્ધ હોય. હા, અશુદ્ધ, વિવિધ પ્રકારના ઉપાધિના ધર્મવાળું. હા, એટલે અહંકાર છે અશુદ્ધ છે, પુણ્ય પાપવાળો. પુણ્યને અશુદ્ધિ ના બોલાય સ્વામીજી, પાપને અશુદ્ધિ, પુણ્ય અશુદ્ધિ. વેદાંતની દૃષ્ટિએ પુણ્ય અશુદ્ધિ, કર્મફળ જ અશુદ્ધિ. કર્મફળને કારણે જન્મ, કર્મફળને કારણે પરિસ્થિતિઓ, કર્મફળને કારણે અહંકાર. ભોગવવા માટે અહંકાર જોઈએ. ભોગતા પણ ભોગતા ભોગવે, અભોગતા ના ભોગવી શકે. ભોગતા ભોગવે એટલે કર્મફળ ભોગવવા માટે ભોગતા જ રહે. એટલે આ વાસ્તવની અંદર એટલે પુણ્ય કે બહુ સારી વસ્તુ નથી ઇનફેક્ટ પુણ્ય વધારે ખરાબ વસ્તુ છે. કારણ કે એનાથી સારા કર્મફળ મળે એટલે આપણને લાગે કે આ જ જીવન છે બધું. પરંતુ ખરેખર વાસ્તવની અંદર સંસાર છે તો સમ્યક સરતી. અને એ બધા પુણ્યને કારણે સારા કર્મફળ મળે ને એના કારણે વાસ્તવની અંદર એ સારા કર્મફળ ભોગવતા એની ઇમ્પ્રેશન પડે મનની અંદર, આ બહુ સારું છે, આ બહુ સારું છે. પરંતુ જે પછી ભોગવી રહ્યા હોય સુખનો વિષય, એમાંથી ઉબાઈ જઈએ પાછા. એટલે એનાથી પાછું ચડિયાતું મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કરીએ, સંસાર બધો. અને એના માટે પણ આ બધું મળ્યું પુણ્યથી કારણે, તો ઓકે પુણ્ય કર્મ કરીશું. એટલે પુણ્ય કર્મ કરવા માટે કરતાપણું જાળવવું પડશે. એટલે ભગવાન કે આ કરતા ભોગતા તરીકે તારે ચાલુ રહેવું છે, ચાલ તને બીજું શરીર આપી દઉં. એટલે વાસ્તવમાં આ સાયકલમાંથી મુક્ત જ ન થઈ શકો તમે. છેવટે જવાબદાર પેલું અજ્ઞાન. આટલી જ વાત. એટલે પુણ્ય બહુ સારી વસ્તુ નથી. તો તમે તો બધું પેલું બોલતા હતા કે આપણે સતત પુણ્ય કર્મ કરવા જોઈએ જેથી કરીને આપણે આ જ્ઞાનમાંથી અવરોધો દૂર થાય. એ જુદું પુણ્ય, એ જુદું. હવે એ જુદું પુણ્ય, હા, તે જુદું પુણ્ય. બે પ્રકારના પુણ્યની વાત મેં કરેલી જ છે તમને. એક છે સકામ કર્મ કરીને સકામ કર્મ, કામના સહિત તમે સારા કર્મો કર્યા, અને સારા કર્મો કર્યા, પુણ્ય મળ્યું, એના કારણે તમે જે ઈચ્છતા હતા કામના જેની તે વિષય પ્રાપ્ત થયો. એ સંસાર તરફ લઈ જાય. બીજું નિષ્કામ કર્મ, એ પુણ્ય જ ઉત્પન્ન કરે ને તો પછી બીજી કોઈ કામના જ નહીં, અર્થકામના વિષયોની ચિંતા જ નહીં. મારે તો મોક્ષ જ જોઈએ છે, પણ મારે એ મોક્ષ પ્રાપ્તિ માટે સતત ઈશ્વરની સહાય જોઈએ. અને મારે ઈશ્વરની સહાય મેળવવી હોય તો પછી મારે ઈશ્વરના ચરણે જવું જોઈએ. ઈશ્વરના ચરણે જવું અર્થાત મારા જે પણ પુષ્પ છે કર્મો, એ પુષ્પો એને અર્પણ કરવા જોઈએ, કર્મ એને અર્પણ કરવા જોઈએ. પણ એનાથી એ ખુશ થશે એવું કોણે કહ્યું? કારણ કે એ કરી રહ્યો છે માટે, એ જ કરી રહ્યો છે, સતત ઓફર કરી રહ્યો છે પોતાની જાતને. માટે તમે એ શરૂ કરો. હું કામ કરતો હોઉં ને તમે આવીને મદદ કરવા માંડો મારી સાથે, તો હું રાજી તો થઉં જ ને તમારા પર. હું સતત કામ કરતો હોઉં, તમે આવીને વાતો કરો, આમ કરીને ઊભા રહીને, ત્યાં એક બાજુ ઊભા રહીને વાતો કરાવો, તો પછી કોઈ પાર્ટિસિપેશન ન હોય તો ભગવાન કહેશે તો પછી ભાઈ સ્તેન, ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું ચોર છે આ તો. એટલે સમજી જવાનું કે ભગવાન શેમાં રાજી રહે છે ને શેમાં રાજી રહેતો નથી, એ જે શબ્દો વાપરે છે ને પરથી જ સમજી જવાનું આપણે. હા, ભગવાન સ્પષ્ટપણે આવો, આ તો ગાળ જ કહેવાય આમ તો ખરેખર તો. સ્તેન કેવું, ચોર કેવો. પણ એની એટલે ભગવાને કહ્યું કે આ દેવતાઓ રૂપે હું રહ્યો છું. દેવાન ભાવયતાની ને તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સથ. અવાપ્સથ ત્વમ અવાપ્સથ. શ્રેયની પ્રાપ્તિ કરવી હોય તો જે દેવતાઓ દ્વારા તારું જીવન જે ચાલી રહ્યું છે એ દેવતાઓને તું સમર્પિત થા. તારા દેવતાઓના રૂપમાં હું જ રહેલો છું, તું તારા કર્મોનું સમર્પણ કર. તો એ નિષ્કામ કર્મથી જે પુણ્ય મળે અને આપણા જીવનમાં જે અવરોધો દૂર થાય એને આપણે ઈશ્વરની કૃપા કહીએ. ખરેખર એ કર્મફળ જ છે પુણ્ય, પણ એને આપણે કૃપા કહીએ. આપણે ઈશ્વરની કૃપા બીજું કશું નથી, કર્મફળ જ છે. અને એ આ પ્રકારના કર્મોનું નિષ્કામ કર્મોનું પરિણામ છે, કર્મયોગ વગેરે જેને કહીએ છીએ આપણે. એટલે અર્થકામની બહુ ચિંતા હોય તો આ નિષ્કામ કર્મ ન થઈ શકે, કોઈ દિવસ ન થાય. અર્થકામની મર્યાદા સમજાઈ હોય
અને અર્થકામ આપણે કરતા હોય પણ અર્થકામની મર્યાદા સમજાઈ હોય તો પછી ધીરે ધીરે કામનાઓનું દબાણ ઓછું થઈ જાય. હા, સકામ કર્મનું દબાણ, સકામ કર્મ ત્યારે જ કરીએ કે જ્યારે કામ હોય, કામના હોય. એ કામનાઓ પૂરી કરીશ તો જીવનનું કલ્યાણ થશે, પૂર્ણતા મળશે, આનંદ મળશે, સલામતી મળશે. એ પ્રકારના ખોટો ખ્યાલ જે છે એ ખોટા ખ્યાલને કારણે બધી કામનાઓ સેવી, અનેક વિષયોની કામનાઓ, અને એમાંથી પછી એને પ્રાપ્તિ માટેના કર્મો કરીએ અને એના કારણે પુણ્ય મળે, પુણ્ય થાય, અને એ પુણ્યને કારણે તમારો કામ્ય વિષય મળે ને એને ભોગવો, ને એમાંથી પછી પાછા નવા રાગ દ્વેષને, અને એમ કરતાં કરતાં જીવનની સાંજ આવી ગઈ તો કંઈ નહીં, ભગવાન કહેશે તને નવું શરીર આપીશ, ચિંતા ના કર, આગળ તું કરતા ભોગતા તરીકે કર અને એમાં આગળ વધ. એટલે એ એક જુદો રસ્તો થઈ ગયો. ભગવાન કહે છે પછી આ બસ એના એ જ કર્મમાં નિષ્કામ બનાવી દે, મને સમર્પિત થઈ જાય, બસ આ તારી અહંકારની શરણાગતિ કહેવાય. તો પછી અહંકાર આવો મીણ જેવો બની ગયો અને હું જ્ઞાનથી ફૂફું કરી નાખીશ, એકદમ ફૂફું, મિથ્યા. એકમાં અહંકાર દ્રઢ બને, વાસનાઓ રાગદ્વેષ વધે વગેરે, અહંકારની દ્રઢતા. એકમાં અહંકાર મીણ જેવો થતો જાય, ઢીલો પડતો જાય, રાગદ્વેષ ઘટતા જાય. રાગદ્વેષ એટલે જ કામનાઓ, ઈચ્છાઓ, બીજું કંઈ નહીં. અર્થકામના વિષયોના ની ઈચ્છા જે છે એની, અર્થકામના વિષયોની ઈચ્છા પાછળ શું છે? અર્થકામના વિષયો પ્રત્યેનો રાગદ્વેષ છે. એની હાજરીથી હું સુખી થઈશ કે એની હાજરીથી સલામત બનીશ, અને એની હાજરીથી હું દુઃખી બનીશ, એમ તો દ્વેષ. હાજરીથી સુખી થઈશ એવો પ્રકારનો ખ્યાલ તો રાગ. કેવું છે આખું ચક્ર, તો વિચારો. એટલે વાસ્તવની અંદર તમે ચર્ચા નિષ્કર્મ સિદ્ધિની કરો, પણ જોડી આપું છું તમને. નિષ્કર્મ સિદ્ધિની ચર્ચા ચાલે છે, પરંતુ આ રીતે, એટલે કહેવાનો આશય કે આ અહંકાર જે છે એ કાળને અધીન છે. અને એટલે અહંકાર, તમે પોતાની જાતને અહંકાર ન કહેશો, બસ અંતઃકરણ ના કહેશો, બસ એમ કહેવા માંગે છે. તમે કોણ છો? અહંકારને પ્રકાશક છો. અને માટે આત્માના સંદર્ભમાં આત્મા હતો ને આત્મા છે ને આત્મા હશે ને એ બધું પ્રકારનું વાસ્તવમાં ન બોલાય. ભલે પણ બોલે તો છે, શાસ્ત્ર તો બોલે છે. આ શાસ્ત્ર બોલે છે કારણ કે આપણને કાળની વાસના છે ને, એટલે સદૈવ સુમિદમગ્ર આસીત. આ જગત એની ઉત્પત્તિ પહેલાં બ્રહ્મ કે સત હતું. તો આ તમે કહ્યું ખરું, બ્રહ્મ હતું બોલો તો છો, શાસ્ત્ર તો બોલ્યું. હા, એ તો આપણને કાળની વાસના છે એટલે એ આ રીતે શરૂઆત કરે. પણ કહેવાનો આશય એટલો જ છે કે આ તત્વમસી, તું એ સત છું, મતલબ કે વર્તમાનમાં એ જ સત જો હાજર છે, તો ભાઈ એ સત તો વાસ્તવની અંદર નિર્વિકાર જ થયું ને. જગત ઉત્પત્તિ પહેલાં સત હતું ને હવે અસત બની ગયું? ના 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 ના, હજુ સત જ છે. તો ભાઈ જગત મિથ્યા છે વાસ્તવમાં. હા, જે જગત આવ્યું છે કેવું હોવું જોઈએ? મિથ્યા હોવું જોઈએ. રજ્જુ એની, સર્પ એની ઉત્પત્તિ પહેલાં રજ્જુ હતું ને અત્યારે અમે કહીએ છીએ આ રજ્જુ છે. તો એનો અર્થ એવો થયો કે રજ્જુ પહેલાંય રજ્જુ તો ને અત્યારે રજ્જુ છે, કાળની અસર જ નથી, નિર્વિકાર છે. તો પછી તો સર્પ શું થઈ ગયો? મિથ્યા થઈ ગયો. હા, આ રીતે જગતનું મિથ્યાત્વ બતાવે. આ રીતે એ તો કારણનો નિર્દેશ કરવા માટે એવું કે તમે જે કહો કે આ કાર્ય છે, આ બધું આ ઈશ્વર વગેરે જે છે વાસ્તવમાં જીવ માટે છે. જીવની દૃષ્ટિથી જગત સર્જન અને એનું કારણ ઈશ્વર, આવું બધું વાસ્તવની અંદર એ જીવ જો પોતાને જીવ આ જાણે કે હું બ્રહ્મ છું, તો પછી હવે પછી આ જગતનું કારણ ઈશ્વર વગેરે ન રહે. બ્રહ્મ તો નથી કાર્ય કે નથી કારણ, કારણ કાર્યથી પર છે. જે કાંઈ છે બ્રહ્મ છે, એટલે એમાં પછી બ્રહ્મ કારણ ને એમાંથી આવેલું આ જગત કાર્ય ને એ બધું કશું રહે નહીં. જીવની દ્રષ્ટિથી રહે. જીવ જ્યારે પોતાની જીવને શું જીવ શું માને? ઈશ્વર મારાથી ભિન્ન છે. અને ઈશ્વર કોણ હોવો જોઈએ? કે આ જે જગત છે એનું કારણ હોવો જોઈએ. હા, એટલે જીવની દ્રષ્ટિથી ઈશ્વર સમજ્યા. આ બધું તમે બ્રહ્મ બ્રહ્મ કરો છો તો ઈશ્વર તો ક્યાં આવે વચ્ચે? પણ આપણે પણ જીવ જાતને જીવ કહીએ તો પછી આપણે ઈશ્વરને જુદો કહેવાના જ છીએ. આપણે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન કહીએ તો જગત ઈશ્વરને સર્વજ્ઞ સર્વશક્તિમાન કહીએ, જગતનું કારણ કહીએ. હું મારી જાતને જીવ કહું અર્થાત હું કાર્ય કહું. ભગવાને મને શરીર આપ્યું મારા કર્મોને અનુરૂપ, ના ને તે. એટલે ભગવાનને જુદો કહીએ. ભગવાનને જુદો કહો તો ભાઈ ભગવાનને જગતનું કારણ કહો, તમે કાર્ય. ના ના, હું તો વાસ્તવમાં બ્રહ્મ છું. આ તો પછી કાર્ય કારણ બધું જતું રહ્યું, તો પછી ઈશ્વરે ન રહ્યો. હા, એટલે એનીવે, પરંતુ
ઈશ્વર નહીં, બ્રહ્મ જ છે વાસ્તવમાં એવું કહેવા માટે ઈશ્વરની મદદની જરૂર પડે. ઈશ્વર નથી એવું જાણવા માટે ઈશ્વરની જ મદદની જરૂર પડે જ ભાઈ. એ જ તકલીફ છે. ઓકે, તકલીફ નથી, એ સારી વસ્તુ છે. એ પછી આ કર્મયોગ ને આ અંતિને ભક્તિને બધું. ઈશ્વર નથી પણ બ્રહ્મ છે, અને એ બ્રહ્મ હું છું, માટે ખરેખર મારાથી જુદો ઈશ્વર છે જ નહીં એમ કરીને ઈશ્વરનું અસ્તિત્વ નકારવા માટે ઈશ્વરની જ મદદ લેવી પડે, એમ મારું કહેવું છે. રાગદ્વેષની વૃત્તિ, આ તે, અહંકારની શરણાગતિ, બધું. એનીવે, એટલે હું ક્યારે બ્રહ્મ બનીશ સ્વામીજી? હું તો બહુ અત્યારે ખૂબ બધી સાધના કરું છું, અને હું બ્રહ્મ ક્યારે બનીશ? ભાઈ ના બોલશો. કાળથી અતીત છે આત્મા, કાળથી ચૈતન્ય કાળથી અતીત છે, માપ જ નથી એનું કોઈ, માટે બ્રહ્મ છે. એ આપણું ટાઈમ ઓરિએન્ટેડ છે ને બધું મન, એટલા માટે પછી આ મોક્ષ, અમને બ્રહ્મ ક્યારે એવું નહીં પણ મોક્ષ ક્યારે મળશે એમ બોલીએ, સેમ થઈ ગયું. એની એ જ વસ્તુ, મોક્ષ ક્યારે મળશે સ્વામીજી? મોં લટકાવીને બોલીએ આપણે. એ મુક્ત છો, નિત્ય મુક્ત, અત્યારે જ મુક્ત છો. પેલો અહંકારને આત્મા કહો છો એટલે પછી બંધનમાં, દેશ કાળ બધાનું બંધન, અને અમુક વસ્તુઓવાળો ને અમુક પ્રકારનો ને, આવો નથી ને આવો છું ને. ઉપાધિનો ઉમેરો તો આવું જ થાય ને, અલ્પ ઉપાધિનો ઉમેરો પછી આવી અલ્પતા લાગે, વસ્તુની અલ્પતા લાગે, દેશની અલ્પતા લાગે, કાળની અલ્પતા લાગે. અલા ભાઈ, અહંકાર તો મિથ્યા વસ્તુ છે. એ ખાલી એ તમારા પરનો ચાલતો એક ડાન્સ જ છે. સમગ્ર અંતઃકરણ જ વાસ્તવની અંદર અવર જવર કરનારું છે. એ અંતઃકરણ જ આ અહંકાર અને ઇદમ વૃત્તિના રૂપમાં રહેલું છે, દ્રષ્ટાદૃશ્યના રૂપમાં રહેલું છે. દર્શન વૃત્તિ મતલબ ખેલ જ ચાલે છે, અને ખેલ બંધ થઈ જાય છે, પૂરેપૂરો બંધ થઈ જાય છે, ટોટલી. આવે છે ને જાય છે, માટે તમે નથી. જે આવે છે જાય છે એ ખાલી તમારા પર, જેમ નર્તકી આવે અને જાય, લેમ્પ ક્યાંય જાય નહીં ને આવે નહીં. લેમ્પ પ્રકાશિત કરે નર્તકીને પ્રકાશિત કરે, નર્તકીના ડાન્સને પ્રકાશિત કરે, નર્તકીની ગેરહાજરીને પણ એ પ્રકાશિત કરે. સદાય હાજર, બસ કેવળ પ્રકાશ, દેટ્સ ઇટ. કેવળ પ્રકાશ રૂપ છે, એને કહેવાય સાક્ષી. બસ આવું જાણવું પોતાનું, સાક્ષી ભાવ નહીં. હવે છે ને સમજી, અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે ને એનો હું દ્રષ્ટા બનું. એ તો અહંકાર છે. એ અહંકાર છે. હજુ તમે જ્યારે કહો કે અહંકારનો પણ હું વાસ્તવમાં દ્રષ્ટા છું, ત્યારે તમે સાક્ષી. હા, અંતઃકરણમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય ને સમજી, સુખ વૃત્તિ, દુઃખ વૃત્તિ, આ વૃત્તિ તે વૃત્તિ, એનો તો હું દ્રષ્ટા છું. એની પણ હું સુખી હું દુઃખી એના તમે દ્રષ્ટા છો? ના, એ નહીં. આ તો હું સુખી દુઃખી વગેરે જે અહંકાર છે એનો દ્રષ્ટા. અહંકાર જેની સન્નિધિથી પ્રકાશે છે. પછી સંબંધ ગદ્યમાં હવે 71 થી 75 સાથે આપણે લઈશું. એ નિરિધ્યાસનના શ્લોકો છે, અને એમાં બતાવે છે કેવું સુંદર રીતે કહે છે. જુઓ કે આ સાક્ષી, આને સાક્ષી કહેવાય ને આને અહંકાર કહેવાય, એમ કરીને બતાવે છે. તતશ્ચ એતત સિદ્ધમ એમ કે છે સંબંધ ગદ્યમાં. એટલે આટલું એસ્ટાબ્લિશ થયું અત્યાર સુધી આ ભણ્યા એના પરથી. શું? તો આના પરથી આટલું જાણો કે જે કંઈ બદલાવ આવે છે બધા અહંકારના છે, અને હવે જે બદલાવ અંતઃકરણના જે છે એ અહંકારના છે, અને માટે એ બદલાવ જો હવે બીજું બધું ભૂલી જાઓ, લાગણીઓની વાત કરીએ કે જેના કારણે તમે દુઃખી થતા હો છો, એ લાગણીઓ પણ વાસ્તવની અંદર કેવળ વૃત્તિઓ જ છે બધી. અને એ લાગણીઓ વૃત્તિ બધી અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે. અંતઃકરણને તમે અહમ અહમ કરી રહ્યા છો અહંકાર રૂપે, માટે જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય લાગણીની, એને તમે કહેશો કે હું આ છું. ક્રોધાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ તો કહેશો હું ક્રોધી છું. દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ હું દુઃખી છું. સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ હું સુખી છું. એવી રીતે એટલે કે છે હવે લાગણીઓની વાત કરે છે ખાસ, કારણ કે એ વસ્તુ વધારે તકલીફ આપે છે. અને વાસ્તવમાં એ તો બધા ઉત્પન્ન થાય છે અને લય પામે છે. સુષુપ્તિમાં ક્યાં કઈ લાગણીઓ છે? કશું નથી. જાગ્રત કાળે લાગણીઓ છે એ જે તે લાગણી લાંબો સમય ટકતી નથી. ના સ્વામીજી, ટકે છે. મારા મનમાંથી આ સવારથી જે મારું મન ડિસ્ટર્બ થયું છે ને, એ સ્વામીજી જતું જ નથી. સારું, એક ઊંઘની ગોળી લઈ લો ભાઈ. ઊંઘની ગોળી લીધી, એની સાથે હવે ગયા, ઊંઘી ગયા. સ્વામીજી સરસ ઊંઘ આવી ગઈ, બધું જતું રહ્યું હતું. હતી એ પ્રકાશિત કરનાર કોણ હતું?
ડિસ્ટર્બન્સના ગેરહાજરીને પ્રકાશિત કરનાર કોણ હતું? હું ડિસ્ટર્બ છું એ પ્રકારની વૃત્તિ જ જતી રહી, અહમ વૃત્તિ જ જતી રહી, અહંકાર જતો રહ્યો. હા, જતો રહ્યો. તો હજુ હવે એ અહંકાર જતો રહ્યો એને પ્રકાશિત કરનાર કોણ છે? આવું ડિસ્ટર્બન્સ, હું ડિસ્ટર્બ છું એ પ્રકારની વૃત્તિને પ્રકાશિત કરનાર જે કોણ છે? અને હું ડિસ્ટર્બ નથી અત્યારે, અથવા નહોતો સૂઈ ગયો ત્યારે, બધું જતું રહ્યું. એનો અર્થ થયો કે એ વાસ્તવમાં આત્મા જે છે શાનાથી પર છે? ડિસ્ટર્બન્સથી પર છે, ક્રોધથી પર છે, કામથી પર છે, ફલાણાથી, ઈર્ષાથી પર છે. એ બધું હવે ધીરે ધીરે સમજાવે છે કે આ 5 શ્લોકો જે છે એ તમે નિધિધ્યાસનના શ્લોકો છે, જેના દ્વારા તમે અહંકાર આત્મા વચ્ચેનો વિવેક તમારા માટે સ્પષ્ટ થઈ જશે. સાક્ષી શેનાથી પર છે? એટલે જ પહેલાંમાં આપણે આવી ગયું નિધિધ્યાસન. આમાં આપણે શેમાં? નિર્વાણ ષટકમાં નમે દ્વેષ રાગૌ નમે લોભ મોહૌ, બરાબર ને? મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. મારામાં દ્વેષ નથી, રાગે નથી. ખરું, હું રાગી, હું દ્વેષી તો કહું છું, તો પછી હું મારામાં દ્વેષ રાગ કેમ નથી? એ અહંકારમાં છે. રાગ વૃત્તિ અંતઃકરણમાં, એ અંતઃકરણને અહમ કરનારો અહંકાર, તો બસ પછી એ પોતાને રાગી કહેશે. પરંતુ વાસ્તવમાં એ બદલાય છે. એ હું રાગી પછી થોડી જ વારમાં પોતાને દ્વેષી કહેશે, ફલાણું કહેશે, ઢીકણું કહેશે. એટલે આ રીતે ક્રોધી કહે છે, માત્સર્ય ભાવવાળો કે ઈર્ષાવાળો કે, એટલે આ બદલાય છે. તો એ અંતઃકરણ, અંતઃકરણ મિથ્યા, વાસ્તવ તમે સત્ય છો. અને એ આ લાગણીઓને પ્રકાશિત કરનાર છે. ચલો 71મો શ્લોક. અપશ્યન પશ્યતિમ બુદ્ધિમ અશૃણ્વન શૃણ્વતીમ તથા નિર્યત્નો વિક્રિયો નિચ્છંતિમ ચાપ્ય લુપ્ત દૃક. બધા જ આપણે એક પછી એક શ્લોકો લઈ લઈએ, 71 થી 75. એક આઈડિયા 5 શ્લોકોમાં રહેલો છે. અને વાસ્તવમાં આચાર્ય જુદા શબ્દોથી કહે છે, પરંતુ આપણે આ વસ્તુ આપણે એક જ સાથે જરા સમજી શકીએ. એટલે આપણે આપણી જાતને હવે સાક્ષી, કે હું તો સાક્ષી છું, કેવળ પ્રકાશક છું, પ્રકાશવું મારો ધર્મ છે, સૂર્ય જેવો છું હું, તો સતત પ્રકાશવું એ જ મારો ધર્મ છે. આ અહમ જે છે સતત એનું સ્ફુરણ થઈ રહેલું જ છે. એ અહમનું અસ્તિત્વ આપોઆપ જ, કારણ કે હું બોલું છું મતલબ કે હું છું, એનો અર્થ એવો થયો ને. અને એ તો સદાય પ્રકાશિત રહેલો છે. એટલે એ વાસ્તવમાં જે સ્વયં આ રીતે સ્ફુરણ થઈ રહેલું છે જેનું, એવો હું સાક્ષી છું. અને એનાથી અન્ય, ખાસ કરીને અંતઃકરણમાં કે અહંકાર રૂપે રહેલું છે બધું અનાત્મા છે, કારણ કે પ્રકાશ છે, મારા પ્રકાશથી, માટે એ અનાત્મા છે. એટલે જે મારા પ્રકાશથી પ્રકાશ એ જળ હોવું જોઈએ. અને જે જળ હોય એ મહાભૂતોવાળું હોવું જોઈએ. અને એ છે અંતઃકરણ, એ છે વૃત્તિઓ, અને એ છે જગત. પણ અત્યારે આપણે અહંકાર પૂરતું રાખીએ. એટલે વેદાંત જે છે એનો એટલે તમે સમજીએ, અંતઃકરણમાં બધી વૃત્તિ ઉત્પન્ન થાય, રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, તો કંઈ કરવાનું નહીં. તમે તો કહેતા હતા કે અંતઃકરણ શુદ્ધિ ને બધું તમે બોલતા હતા પહેલાં, અને હમણાં તો બોલ્યા, હમણાં થોડી વાર પહેલાં તો તમે કહ્યું રાગ દ્વેષ વગેરે જે છે એ અંતઃકરણમાં હોય, એની નિવૃત્તિ પહેલાં નિષ્કામ કર્મ ફલાણું, એ બધું તમારે કહેવાની ક્યાં જરૂર હતી? હમણાં તમે હવે કહો છો તમે દ્વેષ રાગો, મારામાં રાગ દ્વેષ નથી. હમણાં થોડી વાર પહેલાં કહ્યું કે નિષ્કામ કર્મથી રાગ દ્વેષને થોડા નિર્મૂળ કરો. એટલે તમારામાં ઠેકાણા નથી. એટલે વાસ્તવની અંદર જરૂર આપણે વેદાંતિઓ વાસ્તવની અંતઃકરણમાં જે આ બધું ઉત્પન્ન થાય છે એની નિવૃત્તિ માટે પ્રયત્ન ન કરવો જોઈએ એમ નથી કહેતા. આપણે અંતઃકરણને જરા શુદ્ધ બનાવવાનો આપણે પ્રયત્ન ન કરવો જોઈએ એવું આપણે નથી કહેતા, પણ વાસ્તવમાં જરા વોર્નિંગ આપે છે કે મોક્ષની સ્થિતિ એટલે વાસ્તવમાં આ બધામાંથી મુક્તિ. એવો જો તમારા મનની અંદર ખ્યાલ હોય તો કાઢી નાખજો. સમજી, મારામાં દ્વેષ છે, પછી ક્યાંથી મોક્ષ મળે? આ તો બહુ કોમન છે ભાઈ. મારામાં સ્વામીજી બહુ જ રાગ દ્વેષ છે, હા, એટલે મોક્ષ તો મારો કોઈ સવાલ જ નથી. મારામાં રાગ દ્વેષ છે એ કોણે, એક ક્ષણાથી ખબર પડી. અંદર કોઈ લાઇટ મૂકી છે, લાઇટ મૂકી છે અંદર. કઈ લાઇટ છે? ટ્યુબલાઇટ છે? કઈ લાઇટથી પ્રકાશે છે? ના ના, એ તો મારાથી જ પ્રકાશે છે, ચૈતન્યથી પ્રકાશે. તો તમારાથી પ્રકાશતું હોય તો એ પ્રકાશિત ને તમે પ્રકાશક, તો બે એક જ વસ્તુ હોય? ના, એ તો પ્રકાશક જુદો હોય, પ્રકાશિત વસ્તુ જુદી હોય. તો પ્રકાશક જુદું, પ્રકાશિત જુદું, તો પછી રાગદ્વેષ ને તમારી સાથે કેમ ઇક્વેટ કરો છો? હું રાગદ્વેષ વાળો છું માટે મોક્ષ નથી.
એટલે અંતઃકરણને ઇમ્પ્રૂવ કરો, પરંતુ અંતઃકરણની સ્થિતિને આધારે મને મોક્ષ છે કે નહીં નક્કી ન કરો, કારણ કે તમે મુક્ત જ છો. ખાલી તમે એક ભ્રમ સેવો છો. અંતઃકરણને આત્મા કહીને, અહંકારને આત્મા કહીને તમે આવો એક ભ્રમ સેવો છો કે હું રાગ દ્વેષવાળો છું. રાગ વૃત્તિ, દ્વેષ વૃત્તિ, કામ વૃત્તિ, ક્રોધ વૃત્તિ અંતઃકરણમાં ઉત્પન્ન થાય ત્યારે અંતઃકરણને આત્મા કહેનારો, અંતઃકરણને અહમ કરનારો અહંકાર જરૂર હું રાગી દ્વેષી બોલશે, પરંતુ ખરેખર એવા અંતઃકરણના પણ તમે વાસ્તવમાં કેવા છો? દ્રષ્ટા છો. તમે તો નિર્વિકાર દ્રષ્ટા છો. આ બધા વિકારો આવી રહ્યા છે અંતઃકરણની અંદર, અહંકારની અંદર, એના તમે દ્રષ્ટા છો. એ વસ્તુ વાસ્તવની અંદર જાણો, અને એ રીતે તમે મુક્ત છો. એ મોક્ષ સ્વરૂપ. મોક્ષ સ્વરૂપ એટલે તમે સદાય આવી બધી વસ્તુઓથી મુક્ત છો. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ, ચિદાનંદ રૂપ. એટલે તમે મુક્ત જ છો. એટલે એની સાથે પોતાને ઇક્વેટ ન કરો, પોતાનું માપ ન કાઢો. શેના આધારે? અંતઃકરણના આધારે. તમે અમાપ છો. તમે બધા અંતઃકરણના પ્રકાશક છો. એ પેલા જ્ઞાનીનું અંતઃકરણના તમે પ્રકાશક છો. હા, બધા જ અંતઃકરણો તમારાથી અભિન્ન છે, પરંતુ બધા અંતઃકરણો મારાથી અભિન્ન. ચાલો હમણાં કહીએ છીએ પછી. એટલે વાસ્તવમાં તો પછી બધાના અંતઃકરણમાં શું ચાલે છે મને ખબર પડવી જોઈએ. એ અંતઃકરણમાં શું ચાલે છે જાણવા માટે વાસ્તવની અંદર એ અહંકાર જોઈશે, જાણનારો જોઈશે. તે જાણનારો તો વાસ્તવની અંદર ખરેખર તો એ તો પછી જે તે કારણ શરીર થકી એ તો આવે ને. એટલે કારણ શરીર એની ચાલો હવે તમે પછી એની એટલે કહેવાનો આશય કે સ્વામીજી બધાના અંતઃકરણમાં શું ચાલી રહ્યું છે હું જાણ. એ જાણનાર એટલે વાસ્તવને હું જાણતો નથી, બધાના અંતઃકરણનો પ્રકાશક હોઉં, સાક્ષી હોઉં, તો પછી બધાના અંતઃકરણમાં શું ચાલે છે મારે હું ખબર પડે. અંતઃકરણમાં જે ચાલતું હોય એ જાણનારો જાણે ને, અહંકાર જાણે. એટલે તમે તમારી જાતને અહંકાર કહો ને પછી કહો બધું જાણું છું, એવું ન બની શકે. અને તમે કહો કે અહંકાર સર્વ અહંકારનો પણ હું પ્રકાશક છું, તો તમે સર્વજ્ઞ કહેવા. એટલે જ્ઞાનીનું અંતઃકરણ હોય, અહંકાર હોય કે આ અહીંનો તમારો અહંકાર હોય, સર્વ અહંકારના પ્રકાશક, સર્વ અહંકાર જેનાથી અભિન્ન છે, સર્વ અહંકારો જેમાં પ્રકાશિત થાય છે, એવો આત્મા હું છું. એ હું છું જ્યારે કહો તો તમે તમારી જાતને સર્વજ્ઞ કહી શકો. પરંતુ કોના અંતઃકરણમાં શું ચાલે છે, એટલે ઇદમ વૃત્તિઓ બધી કઈ કઈ ઉત્પન્ન થઈ એ જાણવું તો પછી તો તમારે એ અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરવું પડે. એ તાદાત્મ્ય પછી એ સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય, એ સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય એ જે તે કારણ શરીરમાં તાદાત્મ્ય સાથે આવે. એટલે વાસ્તવની અંદર એટલે એને કારણ શરીરમાં પણ એ કારણ શરીરમાં તાદાત્મ્ય કરું ને આમાં ના કરું ને એ બધું, અરે આ તો અનાદિ છે ભાઈ. કારણ શરીર અનાદિ છે, કારણ આત્મા અનાદિ છે, અને કારણ શરીર જે છે વાસ્તવની અંદર અને આત્માનું તાદાત્મ્ય અધ્યાસ જે છે એ પણ અનાદિ છે, કારણ કે બંને અનાદિ છે. સમજી ગયા? અજ્ઞાન અનાદિ હોય તો પછી શું હોય? તાદાત્મ્ય અધ્યાસ પણ અનાદિ જ હોય ને. એટલે વાસ્તવની અંદર પછી અહંકારની દ્રષ્ટિએ આવો બધો ભેદ છે, આત્માની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. સમજી ગયા? એ પ્રકારે છે. એટલે અહીંયા આ જે આ લાગણીઓ છે, વિવિધ પ્રકારની લાગણીઓ જે છે એના સંદર્ભમાં અહીંયા કહે છે. એટલે કે આત્મા અલુપ્ત દૃક. આત્મા કેવો છે? અલુપ્ત દૃક. આત્મા નિત્ય દ્રષ્ટા. અલુપ્ત એટલે જેનો લોપ નથી થતો તે. દૃક એટલે દ્રષ્ટા. એટલે આવો સાક્ષી કહો, દ્રષ્ટા કહો, અર્થાત આવો નિત્ય સાક્ષી છે. નિર્યત્ન. નિર્યત્ન એટલે કોઈપણ પ્રકારના પ્રયત્ન વગરનો સાક્ષી છે. પ્રકાશવા માટે એને કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે પ્રકાશ સ્વરૂપ છે. માટે અવિક્રિય, અને કોઈ બદલાવ નથી, એના પ્રકાશમાં કોઈ બદલાવ નથી આવતો. આ લાઇટમાં તો કોઈ વાર આવી જાય છે નહીં, પેલા વોલ્ટેજ ઓછા થાય ને એટલે પેલું એવું આમ જુઓ ઘણી વાર એવું થતું હોય છે. અને એ તો આમે વિકારી છે, ઉડીએ જાય પછી. એ તો વસ્તુ જોઈએ. પણ એટલે કહેવાનો આશય પ્રકાશ આવે એટલે પછી આવું આપણે ભૌતિક પ્રકાશ જેવું મનમાં આવે. આ તો જ્ઞાન પ્રકાશની વાત છે, ચૈતન્યની વાત છે. હવે જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવાનું કારણ છે જ, કારણ કે પ્રકાશ અંધકારને દૂર કરે, જ્ઞાન અજ્ઞાનને દૂર કરે, વગેરે વગેરે. એનીવે, જેમ પ્રકાશની હાજરીથી બધું પ્રકાશે, એમ જ્ઞાનની હાજરીથી બધું પ્રકાશે. બરાબર ને? આ જ્ઞાન તો એવું છે જે અજ્ઞાનને પ્રકાશિત કરે. પેલો પ્રકાશ છે તો અંધકારને પ્રકાશિત ન કરે. ઓકે? સૂર્યપ્રકાશ અંધકારને પ્રકાશિત, એટલે એવું કહેવાય છે કે સૂર્યપ્રકાશ પેલા અંધકારની પાછળ પડ્યો એને પકડવા માટે. પણ એ નથી.
પકડી શકતો. એટલે પેલા પૂજ્ય સ્વામીજી કહે છે કે પહેલાં જમાનામાં પેલા ફાનસ લઈને પેલા નીકળતા, રાત્રે ભરઘોડો કાઢે ને તો પેલું ફાનસ રાખે, ફાનસ પેલા બહેનો કે ભાઈઓ ફાનસ માથે રાખે અને એ આગળ ચાલે ને પેલી વરઘોડો પાછળ ચાલે. એ જ્યાં લગ્ન હોય ત્યાં જવાનું હોય, એક જ્યાં મુકામ હોય ત્યાંથી જવાનું હોય, તે પછી વરઘોડાના રૂપમાં જાય. અને રાત્રે પાછું એ ખબર નહીં, એ જમાના બધા રાત્રે જ લગ્ન, આખી રાત લગ્ન ચાલે. અને એમના ફોટા પાડે. તમે જુઓ ને એમના ફોટા તો એ અડધા ઊંઘતા હોય. આમ પેલા વરરાજા એ અડધા ઊંઘતા હોય, પેલા વરરાણી અરે પેલા સોરી વધુ જે છે એ ઊંઘતા, એ બંને ઊંઘતા આમ કરીને એવા ફોટા પડે બિચારા હોય. કારણ કે રાત્રે કોઈ દિવસ જાગ્યા ના હોય. અને આ મહારાજ પેલા છે પુરોહિત અને જગાડે, એ પાણી મંગાવ્યા કરે તેમ કરે કરીને. એટલે પછી પણ કહેવાના હશે છે વરઘોડો આવી રીતે કાઢે એ પેલું ફાનસ રાખી અને એમને કહેવામાં આવે, એમનો જે બધાનો એ પેલો એમનો સરદાર હોય ને, કે તમારે જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં જવાનું, ત્યાં જવાનું આવ્યું. એટલે પેલા બિચારા ગૂંચવા, કારણ કે એ ફાનસ સાથે જ જાય અંધકાર શોધવા માટે અને ક્યાંય મળે જ નહીં. એટલે આવો સરસ એક સુભાષિત છે, હું ભૂલી ગયો છું, કે આ સૂર્ય જે છે આ રીતે વાસ્તવમાં નિશાની પાછળ, નિશા એટલે હવે જાણે કે એક સ્ત્રી વગેરે, આ સૂર્ય પેલો પુરુષ, એટલે તે દિશાને શોધવા માટે સતત સૂર્ય જાય છે, પરંતુ વાસ્તવમાં ન મળે એવું છે. એટલે અવિક્રિય કોઈ પણ પ્રકારના બદલાવ વગરનો છે. આ જ્ઞાન પ્રકાશ છે સદાય સપનાવસ્થા, સુષુપ્તિ અવસ્થા, બસ સદાય અહંકાર રૂપી નર્તકી આ બધો ખેલ કર્યા કરે. અવિક્રિય પશ્યતિ, બસ સર્વદેહેશુ, જુઓ સર્વદેહની અંદર એ જ પ્રકાશિત કરી રહ્યો છે. એટલે સર્વ અહંકારનો સાક્ષી. અને માટે જે એ અંતઃકરણમાં જાણવા માટે એ અહંકાર, જે તે અહંકાર જોઈએ. અહંકાર તો મર્યાદિત જ છે, કારણ કે અહંકાર એટલે વાસ્તવમાં એ સાક્ષી ત્યાં અહમ વૃત્તિ રૂપે ત્યાં પ્રકાશિત થાય. ચિદાભાસ તો હોય જ ને અનેક. સૂર્ય એક હોય, પરંતુ પ્રતિબિંબિત સૂર્ય તો અનેક જ હોવાના છે, કારણ કે માધ્યમો અનેક છે. એમ અંતઃકરણ અનેક. તે અંતઃકરણની અંદર અભિવ્યક્ત બની ચિદાભાસ રૂપે એ પણ અનેક. અને એના કારણે સમગ્ર અંતઃકરણ ચેતનવંતુને અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, અહંકાર ઉત્પન્ન થાય અંતઃકરણને આવરી લઈને, એ પણ અનેક. અને એ અહંકાર પછી હવે અંતઃકરણમાં જે પણ વૃત્તિ આવે, અર્થાત અંતઃકરણ જે પણ શેપ લઈ લે, એ અહંકાર જાણે, દ્રષ્ટા રૂપે કે શ્રોતા રૂપે કે, તો એ તો વાસ્તવની અંદર અનેક જ રહેવાના છે. ને અહંકાર કેવો હોય? અલ્પજ્ઞ જ હોય. પણ એ સર્વ અહંકારનો આ રીતે અહમવૃત્તિ ઉત્પન્ન કર્યા સર્વ અંતઃકરણની અંદર એવો અહમ એક જ. સૂર્ય એક, સૂર્ય પ્રતિબિંબ અનેક, માધ્યમો અનેક. અને એને કારણે સૂર્યના પ્રતિબિંબો વિવિધ પ્રકારના જણાય, એ પણ એ વસ્તુ પણ અલગ, એ વિવિધતા પણ ખરી. અને માટે અહંકાર ભિન્ન ભિન્ન પણ ખરા. તમે જે છે અહંકાર એ ભિન્ન, હું અહંકાર ભિન્ન, અહંકાર ભિન્ન, જીવો ભિન્ન, પણ મિથ્યા વાસ્તવ ભિન્ન. અંતઃકરણ જ મિથ્યા, ચિદાભાસ તો મિથ્યા જ, અંતઃકરણ મિથ્યા. માટે જીવ પણ કે અહંકાર એ મિથ્યા. એમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય એ મિથ્યા. એ વૃત્તિઓ કોને આધારે ઉત્પન્ન થાય? જગતને આધારે, જગતના વિષયોના આધારે. સાફ જગતના વિષયો મિથ્યા. કેમ જગતના વિષયો? કારણ કે જે આધાર અંતઃકરણનો છે એ જ આધાર જગતનો છે. અને જગત જેને કારણે સમગ્ર અંતઃકરણ પ્રકાશિત થાય છે, એ જ પ્રકાશને કારણે જગતે પ્રકાશિત થાય છે. કેવી રીતે ખબર પડી? કારણ કે અંતઃકરણમાં જે રીતે પ્રકાશિત થાય છે એવી રીતે અંતઃકરણની બહાર કે દેહની બહાર જગતે પ્રકાશિત થાય છે. અવકાશ પ્રકાશિત થાય છે, તમારા અંતઃકરણમાં વૃત્તિ પ્રકાશિત થાય છે. બસ બંનેનો પ્રકાશ એક જ છે. અને બાહ્ય જગત જે પ્રકાશે છે, દેશ કાળ અને એ બધું બરાબર છે, તો એનો પ્રકાશક એક જ છે. અંતઃકરણનો પ્રકાશક એ જ પ્રકાશક એક પ્રકાશક છેવટે ચૈતન્ય હશે. તો બહારનો ચૈતન્ય એક અને અંદરનું ચૈતન્ય બીજું, તો બે ચૈતન્ય થયા. બે ચૈતન્ય થયા એવું તમને કેવી રીતે જાણવી? પહેલાં કહી દો. બે ચૈતન્ય છે કેવી રીતે ખબર પડી? સ્વામીજી મને ખબર પડી ને આ બીજું ચૈતન્ય છે, હું ચૈતન્ય ખરો, પણ આ બીજું ચૈતન્ય, બહારનું ચૈતન્ય બીજું.
એટલે એ ચૈતન્ય તમારા જ્ઞાનનો વિષય બન્યું. એ ચૈતન્ય જ્ઞાનનો વિષય માટે ચૈતન્ય ન રહ્યું, જડ થઈ ગયું, પતી ગયું. ચૈતન્ય એક જ છે, ચૈતન્યનું કોઈ માપ જ નથી. અને અહંકારનું માપ છે, ચૈતન્યનું માપ નથી. એ અમાપ ચૈતન્યથી એ જ અંતઃકરણનું સત્ય, અંતઃકરણનો પ્રકાશ. અંતઃકરણ એનાથી અભિન્ન, બાહ્ય જગત પણ એનાથી જ અભિન્ન. જો એ કેવળ અંતઃકરણને પ્રકાશિત કરતું હોત તો અહીંયા જ ચોંટેલું રહ્યું હોત, તો બાહ્ય જગત પ્રત્યે અંધકાર હોત, એ જાણતો જ ના હોત. માટે એક જ અમાપ ચૈતન્ય જે છે એની અંદર આ દેહ મન બુદ્ધિ, બીજા દેહ મન બુદ્ધિ, બાહ્ય જગત વગેરે બધું એનાથી પ્રકાશે છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોય અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આપ જ ભાસો છો, જગત તો કેવળ અનુભાસે છે, આપના પ્રકાશથી પ્રકાશે છે. માટે જગત પ્રકાશતું હોય તો આત્મા પ્રકાશે છે, અંતઃકરણ પ્રકાશતું હોય તો આત્મા પ્રકાશે છે. વૃત્તિ પ્રકાશિત, જે વૃત્તિ છે વૃત્તિને બરાબર ધ્યાનમાં લો. વૃક્ષાકાર વૃત્તિ હોય તો વૃક્ષનું પાંદડું પ્રકાશે છે. શેના પ્રકાશમાં પ્રકાશે છે? ચૈતન્યમાં. વૃક્ષની ડાળી ચૈતન્યમાં, વૃક્ષના પર રહેલા પુષ્પો ચૈતન્યમાં, વૃક્ષની મોટી ડાળી ચૈતન્યમાં. થડ શેમાં પ્રકાશે? ચૈતન્યમાં. કદાચ મૂળ જોતા હો, ચૈતન્યમાં. વૃક્ષમાં રહેલા ફળો શેમાં પ્રકાશે છે? ચૈતન્ય. સમગ્ર વૃક્ષ શેમાં રહેલું છે? ચૈતન્યમાં. ડ્રોપ ધ વૃક્ષ, વૃક્ષને ડ્રોપ કરો. હવે સ્વામીને લાવો, સ્વામીનું કપાળ પ્રકાશી રહ્યું છે તમારું, ચૈતન્યમાં. અર્થાત વૃક્ષ ગયું, ચૈતન્ય એમનું એમ. સ્વામી આવ્યો, સ્વામીને પ્રકાશિત કર્યો, સ્વામી ગયો, બીજું આવ્યું. વૃક્ષની ગેરહાજરીથી ચૈતન્યમાં કોઈ ફેર ન પડ્યો, વૃક્ષની હાજરીથી ચૈતન્યમાં કોઈ ફેર ના પડ્યો. સ્વામી આવ્યો, સ્વામીની હાજરીથી ચૈતન્યમાં ઉભરો આવ્યો, ના, કશું ના થયું. સ્વામી આવ્યા ને ગયા, કશું આવ્યું ને ગયું. ચૈતન્યમાં ક્લેશ માત્ર ફેર નહીં. ચૈતન્ય એવું ને એવું. સ્વામીજી પેલું વૃક્ષ આવીને ગયું ને એટલે હવે ચૈતન્ય થોડું ખાડાવાળું થઈ ગયું, કારણ કે પેલું વૃક્ષ જતું રહ્યું. હવે સ્વામી આવ્યા એટલે પેલું આ ચૈતન્યમાં આમ ઉભરો આવ્યો છે, અત્યારે ભરતી આવી છે. અને હવે પછી સ્વામીએ ગયા. કદાચ આપણે સ્વામીની સામે નજર કરતા હોય પણ આપણા મનમાં કંઈ બીજું આવ્યું કે અત્યારે કે પેલી સ્વામીજી પણ વૃક્ષના પરના ફળની વાત કરી, કેરી, હા સિઝન આવી રહી છે હવે, બરાબર છે, આ હમણાં પેલી મળે તો છે લીલી ફલાણ. હવે એ બધું પ્રકાશી રહ્યું છે પૂરેપૂરું. જેમ વૃક્ષ પૂરેપૂરું ચૈતન્ય અંદર ડૂબેલું હતું, જેવી રીતે તરંગ જળમાં પૂરેપૂરું ડૂબેલું, અભિન્ન એટલે આવું ગણવાનું. અને તરંગ શમી ગયું, જળ એવું ને એવું રહે, એના જેવું જ ચાલે છે. ચૈતન્યમાં લેશ માત્ર ભેદ, એટલા માટે ચૈતન્ય અસંગ કહ્યું. કારણ કે જે પ્રકાશે છે મિથ્યા છે, પ્રકાશક સત્ય છે. કારણ કે એ સદાય છે, જે સદાય છે, જે કાળથી અતીત છે. ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. અને એ કોણ છે? ચૈતન્ય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.